મહત્વના સમાચાર પર નજર કરીએ અને વાત જૂનાગઢની કરીશું। કેશોદમાં ખેતરના રસ્તા મુદ્દે મારામારી થઈ હતી અને શેરગઢ ગામે વાડી વિસ્તારમાં મારામારીની આ ઘટના, જ્યાં મારામારીમાં મહિલા સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે 9 લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા સાગર ફોનલાઈન પર જોડાયા। સાગર, કેશોદમાં ખેતરના રસ્તા મુદ્દે મારામારીની ઘટના, શું વિગતો સામે આવી રહી છે? કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને હવે કઈ દિશામાં તપાસ? બિલકુલ જી કુશાગ્ર, જો કેશોદ તાલુકાનું જે શેરગઢ ગામ છે અને ત્યાં જે વાડીમાં જે ખેતરમાં જે જવાના રસ્તા હોય છે, આ જે આખો મામલો હતો, એટલે એમાં રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલતો હતો અને એ કોર્ટ કેસને લઈને જે 2 પરિવાર વચ્ચે જે મનદુખ થવા પામ્યું હતું અને આ જે ભોગ બનનાર છે એમની સાથે 9 જેટલા શખ્સોએ મારામારી કરી હતી, જેમાં મહિલા સહિતના જે ફરિયાદી છે એ પણ ઈજાગ્રસ્ત થયા હતા। તો જે મારામારીની ઘટના બની ત્યારબાદ જે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કેશોદ ખસેડવામાં આવ્યા હતા અને આ અંગે 9 શખ્સો વિરુદ્ધ જે છે તે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે હવે જે સમગ્ર મામલે છે તે તપાસ હાથ ધરી છે। જી કુશાગ્ર। બિલકુલ, આભાર સાગર, માહિતી સાથે જોડાવા બદલ।